દીવ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયત વિસ્તારમાં દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા સ્વયં સહાય જૂથની બહેનોને 30 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લાના વિવિધ પંચાયત વિસ્તારમાં દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને અને મહિલાઓમાં વિવિધ પ્રકારના કૌશલ્યો વિકસિત થાય તથા સ્વરોજગાર માટે પ્રોત્સાહિત બને તે હેતુથી રાષ્ટ્રીય આજીવિકા મિશન દીવ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્થાપિત સ્વયં સહાય જૂથની બહેનોને જરદોશી વર્ક અને પેચવર્કનું 30 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડોક્ટર વિવેક કુમારના હસ્તે શુભારંભ વણાકબારા શિવ સદન હોલ ખાતે કરવામાં આવ્યો. આ પ્રસંગે દીવ જિલ્લાની ગ્રામ પંચાયતોના સરપંચો, જિલ્લા પંચાયતોના સદસ્યો, કોળી સમાજના પટેલો, આગેવાનો તથા બહોળી સંખ્યામાં સ્વયં સહાય જૂથોની બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા 30 દિવસીય આયોજિત આ તાલીમ અંતર્ગત દીવ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના સખી મંડળના કુલ 140 બહેનોમાંથી 70 બહેનો પેચવર્ક અને 70 બહેનો જરદોશી વર્કમાં અને કલ્યાણકારી સાહસિક મહિલા વિકાસ સંઘ અમદાવાદના પ્રશિક્ષણ નીરુબેન ગોહિલ અને કાજલબેન ઠક્કર દ્વારા 30 દિવસમાં સાડી, બ્લાઉઝ, ડ્રેસ, દુપટ્ટો, ચણિયાચોળી, મેટ્રેસ, તોરણ વગેરે પેચવર્ક અને જરદોશી વર્કની તાલીમ વિગતવાર અને ઝીણાવટપૂર્વક આપવામાં આવશે. આ તાલીમના શુભારંભ કાર્યક્રમમાં ઉપલક્ષમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત દીવના એડિશનલ કલેક્ટર કમ દીવ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડોક્ટર વિવેક કુમાર, દીવ જિલ્લા પંચાયતના સભ્ય એડવોકેટ નાનજીભાઈ બારિયા તેમજ વણકપા કોળી સમાજના પટેલ વિરેન્દ્ર વૈશ્યએ પોતાના વક્તવ્યમાં સખી મંડળના બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે દીવ જિલ્લાની સખી મંડળની બહેનો આ તાલીમ કાર્યક્રમમાં સહભાગી થઈને પ્રશિક્ષક બહેનો દ્વારા શીખવાડવામાં આવેલ દરેક બાબત ઉત્સાહપૂર્વક શીખીને પોતાના પગભર થઈ શકે છે અને લખપતિ દીદી બને તેવી શુભકામના આપી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા દીવ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના બ્લોક પ્રોગ્રામ મેનેજર મયુરભાઈ કોળી, કસ્ટલ કોઓર્ડિનેટર મીનાક્ષીબેન ગઢવી તેમજ એકાઉન્ટન્ટ કમ MIS કોઓર્ડિનેટર નવનીત બામણિયાનું સંપૂર્ણ યોગદાન રહ્યું. हमारे जिला पंचायत के वो हमारे दीदी को और सबको दो बात कहे जिससे उपस्थित श्री डॉक्टर विवेक सर जो આ કાર્યક્રમનો હેતુ છે નમસ્કાર, મારું નામ મયુર કોળી છે અને હું રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનમાં BPM તરીકે કાર્યરત છું. આજ રોજ અમારા વણાકબારાના શિવસદન હોલમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત 2 ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે, જરદોશી વર્ક અને પેચવર્ક, જે સાડીઓ પર થાય છે. આનો ઉદ્દેશ્ય તો એવો છે કે બહેનો બધા આત્મનિર્ભર બની અને પોતાની આજીવિકામાં પોતાનું યોગદાન આર્થિક રીતે પોતાના પરિવારમાં આપી શકે એમ છે. તેના માટે અમે લોકોએ કલ્યાણી NGOના અંદરથી હેતલબેન અમીનનો સંપર્ક સાધ્યો હતો, જેમાંથી તેઓએ 2 પ્રશિક્ષકને મોકલાવ્યા છે, કાજલબેન અને નીરુબેનને, જેઓ અમારા વણાકબારા તથા સાઉદવાડી ગ્રામ પંચાયતના સખી મંડળના 140 જેટલા બહેનોને જરદોશી કામ અને પેચવર્કનું કામની 30 દિવસની તાલીમ આપશે અને ત્યારબાદ તેઓને માર્કેટ પણ પ્રદાન કરશે, જેથી તેમની આર્થિક વૃદ્ધિમાં વધારો થાય. અને NRLMનો ઉદ્દેશ્ય પણ આ લાઇવલીહુડ પર ફોકસ કરવાનો છે અને આત્મનિર્ભર દીદીને લખપતિ દીદી બનાવવાનો છે, જેથી અમે લોકો તેના અંદર કાર્યરત કરી રહ્યા છે. ધન્યવાદ. હું નીરુ ગોહિલ, હું અમદાવાદથી કલ્યાણી NGO તરફથી આવું છું. મને આ તાલીમ માટે, પેચવર્કની તાલીમ માટે અહીંયા મોકલવામાં આવ્યા છે. હું આ સખી મંડળની બહેનોને એ તાલીમ અર્થે આવી છું અને એમને પેચવર્કનું કામ જેમ કે સાડી છે, ડ્રેસ મટીરિયલ, દુપટ્ટા, બ્લાઉઝ, પર્સ, બેડશીટ એ બધું જ આપણે એમાં બનાવી શકીએ છીએ અને એનું માર્કેટિંગ પણ ખૂબ જ સારું છે. તમે જાતે બનાવી અને માર્કેટિંગ કરી શકો છો, વેચાણ કરી શકો છો અને પોતાના પગભર થઈ શકો છો. હું કાજલ ઠક્કર, કલ્યાણી NGO તરફથી સખી મંડળના બહેનોને જરદોશી વર્ક શીખવાડવા માટે
આજેથી 30 દિવસની તાલીમ છે, તો અમે દીવમાં આવેલા છીએ. જરદોશી વર્ક, સાડી, બ્લાઉઝ, ચણિયાચોળી, દુપટ્ટા, મિરર વર્ક બધું જ આ બહેનોને આપણે સખી મંડળના બહેનોને શીખવાડવા માટે આવ્યા છીએ. ત્યાર પછી જો એ બની અને એનું માર્કેટ પણ છે, જો આ સારી રીતે બહેનો શીખી જશે તો એને કામ પણ મળશે.